નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર આ વિસ્તારોમાં હજુ 4 દિવસ વરસાદની આગાહી, રેશન કાર્ડ ધારકો હડતાલ ચાલુ, મફત અનાજ બંધ, ખેડૂતોની ઉગ્ર માંગ દેવા માફ કરો, આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા, પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે, થશે હવે કંઈક નવા જૂની, સિંગ તેલના ભાવમાં થયો વધારો અને બીજા 15 મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર। તો જે પણ મિત્રો આપણે આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો આ વિસ્તારોમાં હજુ 4 દિવસ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। જે મિત્રો ચક્રવાતનું સર્જન થયું હતું અરબ સાગરમાં તે મિત્રો અત્યારે ધીમી ધારે અસર થોડી ઓછી કરી રહ્યું છે, પરંતુ હજુ પણ મિત્રો 4 દિવસ માટે અનેક વિસ્તારોમાં એટલે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ખાસ આપણે જાણવાનું છે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની અસર ઘટી છે અને અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમ નબળી પડી છે। આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને આજે પણ રાજ્યમાં વરસાદની 4 દિવસ માટે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ગઈ છે, એટલે કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહીઓ કરવામાં આવી। તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે। અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનના કારણે મિત્રો વરસાદી માહોલ બન્યો હોવાથી વાત મિત્રો એવી સામે આવી છે કે આગામી દિવસોમાં વરસાદ વિદાય લેવાનો છે અને ગુલાબી ઠંડીનો અહેસાસ મિત્રો શરૂ થવાનો છે, એટલે કે અત્યારે 4 દિવસ માટે અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર અને માઠા સમાચાર આવી ગયા છે। મોટી હડતાલ જે ચાલુ છે અત્યારે પણ મિત્રો યથાવત જોવા મળી રહી છે। ખાસ મિત્રો બધાને ધ્યાન રાખવાનું છે। અત્યારે મિત્રો સતત ત્રીજા દિવસે પણ વેપારીઓએ દુકાન બંધ રાખી રાજકોટમાં સસ્તા અનાજના ધંધાર્થીઓ એકત્ર થયા અને રાજકોટમાં મિત્રો 700થી વધુ અનાજની દુકાનો પણ આજે પણ મિત્રો બંધ રાખવામાં આવી। અનાજ વિતરણ બંધ થતાં મિત્રો રાશનિંગની દુકાનધારકો મુશ્કેલીઓમાં સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે રાશન લઈ રહ્યા છે, મફત રાશનનો ઉપયોગ કરી રહ્યા છે, ખાસ લઈ રહ્યા છે, તેઓને અત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। માંગણીઓને લઈને રેશનિંગની દુકાનો મક્કમતા દર્શાવી રહ્યા છે અને ખાસ તે પણ 3 દિવસથી લગાતાર આ દુકાનો બંધ જોવા મળી રહી છે અને આ વિષય ઉપર સરકાર અને વેપારીઓની બેઠકમાં કોઈ નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી। વેપારીઓનું મિત્રો આમાં એવું કહેવું છે કે અમારી જે ઉગ્ર માંગણીઓ છે તે સરકાર નહીં સ્વીકારે ત્યાં સુધી આ હડતાલ યથાવત રહેવાની છે, એટલે કે ચાલુ રહેવાની છે। તો ખાસ બધાને નોંધ લઈ લેવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની ઉગ્ર માંગ દેવા માફ કરો। અત્યારે મિત્રો ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે ખેડૂતોની માથે એક રીતે મિત્રો અત્યારે દેવું તો છે, પરંતુ અત્યારે ખેડૂતોની ઉપર બીજો માર પડ્યો છે પાક નુકસાનનો, તો અત્યારે ખેડૂતોનું દેવું વધવાનું છે। એવામાં ખેડૂતોની ઉગ્ર માંગ છે કે અમારા દેવા માફ સરકાર કરે તો અમારે કોઈ પણ બીજી સહાયની જરૂર નહીં પડે। ખેડૂતો હવે મિત્રો સરકાર પાસે વીમા સહાય સાથે બીજ અને ખાતર માટેની સહાય માંગણી કરી રહ્યા છે। ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે અત્યારે જો પાક વીમાવાળી સ્કીમ ચાલુ હોત તો અમારે આવા દિવસો જોવા ન પડોત, અમારે પાક વીમો પાકી ગયો હોત અને ખેડૂતોને આની સહાય મળી ગઈ હોત। ખેડૂતો આગામી સિઝનમાં ફરીથી ખેતી કરી શકે। વરસાદી ગુજરાતના મોટા ભાગના ખેડૂતોની લઈને બજાર સુધી બધાને અસર કરી છે। ડુંગળી, કોબીજ અને અન્ય શાકભાજીના પાકોને પણ મોટું નુકસાન થયું છે। હવે મિત્રો શાકભાજીના ભાવ પણ વધશે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે અને હવે ખેડૂતોની નજર સરકારની સહાય તરફ છે। જો સરકાર ખેડૂતોના આ સમય થોડા ઘણા પણ જો દેવા માફ કરે છે તો સરકાર આવું કાર્ય કરે છે તો ખેડૂતોને પણ થોડા ઘણી રાહત મળશે અને ખેડૂતોના થોડા ઘણા પણ દેવા માફ આના લીધે થઈ શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયાની લોન। અત્યારે ખેડૂતોને ખાસ કરીને જો ધંધો કરવો હોય, નાના મોટો પણ જો ધંધો કરવો હોય તો તેમને અત્યારે સરકાર આપી રહી છે 50,000 રૂપિયાની, એ પણ મિત્રો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની લોન આપી રહી છે। ખાસ પણ અત્યારે જો નાનો વ્યક્તિ હોય તો તેને ધંધા માટે પૈસાની જરૂર પડતી હોય છે તો ખાસ અત્યારે સરકાર આધાર કાર્ડ ઉપર 50,000ની લોન આપે છે। ખાસ મિત્રો વાત કરીએ તો જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી હતી અને આને મિત્રો હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી ગઈ છે અને અગાઉ તેની તારીખ મિત્રો 31 માર્ચ 2023 રાખવામાં આવી હતી, પણ તેની મિત્રો 2-3 વર્ષગાળામાં આ વધારી દેવામાં આવી છે। આ યોજના હજુ 2027 સુધી ચાલશે તેવું અત્યારે આપણને લાગી રહ્યું છે અને ખાસ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવી રહી છે।
નાણાં મંત્રાલયે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે અથવા તો લારી ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ મળવાપાત્ર થાય છે. જો તમે આ યોજનાથી અરજી કરવા માંગતા હો તો તમારે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખાસ મિત્રો તમારી માટે આ લાભદાયી યોજના બની શકે છે. જો તમે તમારો નાનો મોટો પણ ક્યાંક વ્યવસાય કરવા માંગો છો તો તમારા માટે આ લોન ખૂબ જ મિત્રો ઉપયોગી બની શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે. ખાસ મિત્રો જાણી લેવાનું છે ગુજરાતના પ્રવાસે પીએમ મોદી આવી રહ્યા છે તો કંઈક નવા જૂનીના ઇંધાણ આપણને જોવા મળશે. પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 15 નવેમ્બરના રોજ મિત્રો ડેડિયાપાડાની મુલાકાત લેવાના છે. બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવાના ભાગ લેશે અને ખાસ કરીને મિત્રો 150મી જન્મ જયંતિથી દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. પીએમ મોદી ઉજવણીના દેશભરની શરૂઆત કરાવશે અને ખાસ કરીને પીએમ મોદી સુરતથી મિત્રો હેલિકોપ્ટર મારફતે ડેડિયાપાડા પહોંચવાના છે. આ 15 દિવસમાં મિત્રો પીએમ મોદી ગુજરાતની બીજી મુલાકાત લેવાના છે અને ખાસ મિત્રો હવે ખેડૂતો માટે ખાસ એ વાત છે કે ખુશીના સમાચાર આપણને મળી શકે છે. 21મો હપ્તો અહીં ડેડિયાપાડાથી મિત્રો લોન્ચ કરવામાં આવી શકે છે. ખાસ આપણને અત્યારે ત્યાંથી મોટી ભેટ મળી શકે છે કેમ કે અત્યારે 21મા હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવી નથી તો આ આપણને રાતોરાત મોટા સમાચાર મળી ગયા છે. જો નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવી રહ્યા છે તો ગુજરાતવાસીઓને આનાથી મોટી ભેટ મળી શકે છે એટલે કે ખાસ કરીને ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો શેંગ તેલના ભાવમાં થયો મોટો વધારો. ખાસ બધાને મિત્રોને જાણી લેવાનું છે કેમ કે ત્યારે જે મગફળી વાવેલી હતી ખેડૂતોના ખેતરોમાં તેમાં મોટા પાયે અત્યારે નુકસાન જોવા મળ્યું છે. અત્યારે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ખેડૂતોના ખેતોમાંથી અત્યારે મગફળીની પેદાશ મિત્રો ખેડૂતો લઈ શક્યા નથી. તેવામાં મિત્રો અત્યારે ખેડૂતોએ જે નોંધણી કરાવી હતી વેચવા માટે તે પણ મિત્રો અત્યારે વિફળ ગઈ છે. તો ખાસ બધાને જાણી લેવાનું છે. આના ઉપર મોટી આપણને માઠી અસર પડવાની છે. ખાસ મિત્રો જે શેંગ તેલ છે તેના ભાવમાં આપણને અત્યારે થોડોક વધારો જોવા મળ્યો છે પણ હજુ એના ટૂંક સમયમાં મિત્રો આપણને થોડો ઓર વધારો મિત્રો જોવા મળી શકે છે કેમ કે અત્યારે જે મિત્રો અત્યારે મગફળીના પાકમાં મોટું નુકસાન જોવા મળ્યું તેમાં અત્યારે આપણને માઠી અસર શેંગ તેલના ભાવમાં જ જોવા મળશે. ખાસ મિત્રો જાણીએ તો અત્યારે કેટલો વધારો કરવામાં આવ્યો છે તો તેલના ડબ્બાઈ મિત્રો ભાવમાં 15 રૂપિયાનો વધારો કરવામાં આવી ગયો છે. પહેલા મિત્રો 2380 રૂપિયા વધીને અત્યારે 2430 રૂપિયા થઈ ગયો છે. કમોસમી વરસાદથી મગફળીનો પાક ખાસી માઠી અસર પડી. પિલાણયુક્ત મગફળીની ઓછી આવક થતાં ભાવમાં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે અને આવું ને આવું રહ્યું તો મિત્રો હજુ પણ આમાં ભાવ વધારો જોવા મળશે તો ખાસ આની આમ જનતા ઉપર મિત્રો માઠી અસર પડવાની છે તો ખાસ બધા મિત્રોને જાણી લેવાનું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો મુખ્યમંત્રી આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને ખેડૂતો સાથે વાતચીત કરી ખેડૂતોને કેટલું નુકસાન થયું છે તેનો તાગ મેળવશે. કયા કયા વિસ્તારોમાં મિત્રો મુલાકાત લેવાના છે ખાસ મિત્રો વાત કરીએ તો કઈ તારીખોમાં નુકસાન જોવા મળ્યું તો પછીથી મિત્રો 31 ઓક્ટોબરમાં જે વિસ્તારોમાં પાક નુકસાન થયું છે તેનો તાગ મેળવવા માટે આજે મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાના છે. આજે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં જશે અને ખેડૂતો સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓ સાંભળશે. કેટલું નુકસાન થયું છે, કેટલા હેક્ટર જમીનોમાં નુકસાન થયું છે તેનો તાગ મેળવશે અને હેલિકોપ્ટર દ્વારા મિત્રો ચકાસણી પણ કરવામાં આવશે. તેવું અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી માહિતી અનુસાર આપણને જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર ઉપર સીધી એક્શન ગડકરીએ આપી મોટી જાહેરાત તો ખાસ મિત્રો જાણી લેવાનું છે. અત્યારે નીતિન ગડકરીની મોટી એક્શન મિત્રો સામે આવી ગઈ છે. ત્યારે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેમના માટે મોટા અને માઠા સમાચાર સામે આવી રહ્યા છે. નીતિન ગડકરીએ કહ્યું કે નબળી કામગીરી કરનારા અધિકારીઓને કોન્ટ્રાક્ટરોની તેઓએ મિત્રો તપાસ શરૂ કરી દીધી છે. ખાસ બધાને જાણી લેવાનું છે. જો ભૂલ કરનારાઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. ખાસ બધા ચેતી જજો. નીતિન ગડકરી એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અકસ્માત એક અલગ વસ્તુ છે અને કામ કરતી વખતે છેતરપિંડી અને કૌભાંડ આચરે છે તો અલગ તે વસ્તુ છે. જો ભૂલ જાણી જોઈને ન થઈ હોય તો માફ કરી દેવા જોઈએ પરંતુ જો જાણી જોઈને કોઈ ભૂલ કરવામાં આવે તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે ને જો અત્યારે કોઈ કૌભાંડ પકડાશે કંઈક પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ તો મોટી એક્શન લેવામાં આવશે તેવું અત્યારે નીતિન ગડકરીએ જણાવી દીધું છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો પાક નુકસાનનો
સર્વે શરૂ થઈ ગયો છે, પરંતુ ત્યારે ખેડૂતો ચિંતામાં તોય પણ મિત્રો જોવા મળી રહ્યા છે. ખાસ આપણે જાણવાનું છે કે ખેડૂતોની હજી શું ચિંતા છે, અત્યારે ખેડૂતો કેમ ચિંતામાં જોવા મળી રહ્યા છે. અત્યારે મિત્રો સર્વે પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, પરંતુ ખાસ મિત્રો જાણીએ તો જિલ્લામાં મિત્રો કુલ 74 ટીમો બનાવીને પાક નુકસાનનો સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મિત્રો આ સર્વેમાં ખેતીવાડી વિભાગ સાથે આત્મા પ્રોજેક્ટની કર્મચારીઓની પણ મદદ લેવાઈ રહી છે અને વિભાગનો મિત્રો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં સર્વે પૂરો કરીને રિપોર્ટ સરકારને મોકલવામાં આવશે. તો મિત્રો આ ઝડપીથી સર્વે પૂરો કરવામાં આવશે તો આ સર્વેમાં કોઈ પણ ભલીવાર નહીં હોય. જો કે ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે સર્વેની ગુણવત્તા અને સમય તેનો ભૂતકાળ અનુભવ સારા ન હોવાથી કે અત્યારે મિત્રો તેઓ માંગ કરી રહ્યા છે કે અમારો અત્યારે ભૂતકાળ મિત્રો સારો અમને નથી દેખાઈ રહ્યો અને ખાસ અત્યારે અમને ભવિષ્યમાં પણ એવું કાંઈ જોવા મળ્યું નથી. અત્યારે અમારો પાક નિષ્ફળ ગયો છે, તો અમારો પૂરેપૂરો સર્વે સારી રીતે કરવામાં આવે અને જે પૂરતી સહાય મળવી જોઈએ તે પૂરતી સહાય પણ મળે તો જ અમે સંતોષ પામશું. આ સર્વે મિત્રો પારદર્શક હોય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે તેવું અત્યારે ખરેખર જે ખેડૂતને નુકસાન થયું છે તેને યોગ્ય પૂરેપૂરું વળતર મળવું જોઈએ. અત્યારે તેવી ખેડૂતો ઉગ્ર માંગ કરી રહ્યા છે કે આ પદ્ધતિ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવે. સર્વે જો વૈજ્ઞાનિક પદ્ધતિથી કરવામાં આવશે તો જ ખેડૂતોને પૂરેપૂરું વળતર મળશે અને પૂરેપૂરો તેનો અસલી સર્વે સામે આવશે તેવું અત્યારે ખેડૂતો ઉગ્ર માંગ કરીને જણાવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાક નુકસાનનું સર્વે હવે ખેડૂતો જાતે કરશે તેવા મોટા સમાચાર સામે આવી ગયા છે. કેમ કે અત્યારે ખેડૂતો માટે એક એપ બનાવવામાં આવી ગયું છે જેમાંથી ખેડૂતો તેમને કેટલું નુકસાન થયું છે તે જાતે સર્વે કરીને અપડેટ કરી શકશે. તેની સહાય હવે ઓનલાઈન મોકલવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ખાસ મિત્રો આ એપ કયું છે અને ખેડૂતોને કેવી રીતે મદદ કરે છે તેની આપણે જાણકારી મેળવીએ. તો મિત્રો રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વેની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે મોટો નિર્ણય કર્યો અને જેમાં મિત્રો હવે ખેડૂતોની સરકારી ટીમની રાહ જોયા વગર પણ તમે તમારા મોબાઈલમાંથી એટલે કે તમારે એક મોબાઈલમાં એપ્લિકેશન આવશે જેનું નામ છે મિત્રો કૃષિ પ્રગતિ નામની જે એપ આવે છે તેમાં તમે જઈ ઓપન કરવાનું છે. ઓપન કરી તમે તમારું બધું અપડેટ કરવાનું છે. અંદર તમારા નંબર ઉપર તમારો જે ખાતા નંબર બતાવશે તેમાં જઈ તમારે મિત્રો કેટલું તમારે નુકસાન થયું છે તેનો તમે તાગ મેળવી અથવા તમારો મેપ મિત્રો જોવા મળશે. તેમાં તમારે એટલું આટલા વિભાગમાં આ હેક્ટરમાં મિત્રો નુકસાન જોવા મળ્યું છે તે તમે અપડેટ કરી શકશો અને સીધી મિત્રો ઓનલાઈન સહાય કેવી રીતે હવે મોકલવામાં આવે છે આ એપ દ્વારા તે મિત્રો આપણે હવે આગળ જાણકારીઓ મેળવીશું. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અધિકારીઓને હવે પૂરેપૂરો હિસાબ આપવો પડશે. સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી મિત્રો જાહેરાત કરવામાં આવી છે અને ખાસ ચેતવણીઓ પણ આપવામાં આવી ગઈ છે. ચૂંટાયા પછી મિત્રો કરેલી કામગીરીની ગ્રાન્ટોના હિસાબ કિતાબ માંગવામાં આવી ગયા છે અને ગ્રાન્ટો નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછવામાં આવશે. ચોમાસાની એન્ટ્રીઓ થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરમાંથી ફરિયાદો પણ ઉઠી હતી કે આટલું નુકસાન થયું છે અને આટલા પૈસા વપરાયા છે પણ એટલી કામગીરી કરવામાં આવી નથી. તેનો પૂરેપૂરો હિસાબ આપવો પડશે અને સરકાર સુધી આ મુદ્દો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દરરોજ તમામ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં મિત્રો મિટિંગો યોજવામાં આવી રહી છે અને કામોની વિગતો પણ મેળવવામાં મિત્રો આવી રહી છે. સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે કે ખાસ તમે જેટલું કામ કરો છો તેની અમને પૂરેપૂરી રોજિંદા અપડેટ આપો અને ખાસ તમારે બધું હવે જણાવવું પડશે મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડનો આ નિયમ ખાસ બધાને જાણી લેવાનો છે. UIDAI અનુસાર મિત્રો આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર 2 વાર જ તેનું આધાર ડેટામાં નામ બદલી શકે છે. કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં એક જ વાર જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે. આધાર કાર્ડમાં માત્ર એક જ વાર તમે જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરી શકો છો. બીજી તરફ આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવો હોય તો તેની પણ અત્યારે કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી. એટલે કે તમે તમારું એડ્રેસ અને ફોટો જેટલી વાર તમે અપડેટ કરાવવું હોય તેટલી વાર કરાવી શકશો. તેની કોઈ મર્યાદા નથી. પણ નામ છે, જેન્ડર છે, મોબાઈલ નંબર વગેરે તમારે જો અપડેટ કરાવવું હોય તો તેની લિમિટ મિત્રો રાખવામાં આવી છે તે તમારે ક્રોસ નથી કરવાની. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.